ધોરણ 12 સાયન્સ પછી જો તમે એન્જિનિયરિંગની અંદર એડમિશન લેવા માટે જઈ રહ્યા છો અને તમારું ડ્રીમ છે તમારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાંથી ભણવું છે અને એક સારું પ્લેસમેન્ટ મેળવવું છે, તો તમારા માટે ગુજરાતની જે સૌથી બેસ્ટ કોલેજ છે એનું નામ છે એલડી એન્જિનિયરિંગ કોલેજ. એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદની અંદર આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર ટોટલ કેટલી સીટ્સ છે, લાસ્ટ ટાઈમના કટ ઓફ શું હતા, કેટલું પ્લેસમેન્ટ છે, કઈ કઈ એક્ટિવિટીઝ થાય છે, કેટલી ફીસ છે, કઈ કઈ ફેસિલિટીઝ છે, આ તમામ માહિતી આપવાનો છું. અને જો તમારે આવી જ માહિતી જોઈતી હોય ને એન્જિનિયરિંગની એડમિશન પ્રોસેસ શાંતિથી આખી સમજવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક છે. પહેલા જોડાયા હોય તો ફરીથી જોડાવાની જરૂર નથી, જોડાયેલા રહેશો તો તમામ માહિતી તમને મળતી રહેશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. 12th ની અંદર તમને ક્યાંક એવું લાગે છે કે ઓછા માર્ક આવે એમ છે, જો તમારે અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં પણ જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર ઇમ્પ્રુવમેન્ટ બેચનો વિડીયો છે. ઓનલાઈન ઓફલાઈન ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમની બેચ ચાલુ થઈ ગઈ છે, તમે અમારી બેચની અંદર જોડાઈ શકો છો. હવે આપણે વાત કરીએ વન બાય વન. LDCE જેનું પૂરું નામ છે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, જે અમદાવાદની અંદર એલડી એન્જિનિયરિંગ કોલેજના નામે ઓળખાય છે. ઇન્સ્ટિટ્યૂટનું નામ મેં તમને કહી દીધું, LDCE અમદાવાદના નામે ઓળખાય છે. ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ ગવર્મેન્ટ છે. 1948ની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવી હતી અને લોકેશન છે અમદાવાદ, ગુજરાત. NIRF ઇનોવેશન રેન્કિંગ 35 નંબરનો એમને મળેલો છે, જે ટોપ ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયાની એની અંદર. એના પછી GSIRF ગુજરાતમાં 5 સ્ટાર રેટિંગ 2022માં મળેલા છે. ઇન્ડિયા ટુડે 2024માં રેન્ક 87 નો આપેલો એન્જિનિયરિંગ કેટેગરીની અંદર. ARIIA એટલે કે અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇનોવેશન એન્ડ એચિવમેન્ટની અંદર 3rd રેન્ક ઇન્ડિયાની અંદર મળેલો છે, જે ઇનોવેશન કેટેગરી છે. અને અલગ અલગ NBA નેશનલ બોર્ડ ઓફ એક્રેડિએશન દ્વારા એને પ્રમાણિત પણ કરવામાં આવેલી છે. હવે આપણે આગળ વાત કરીશું કેટલા કોર્સ એલડી કોલેજની અંદર ઓફર કરવામાં આવે છે. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ AIML કહેવાય છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, EC એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, IT, IC, મિકેનિકલ, પ્લાસ્ટિક, રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, રબર ટેકનોલોજી અને ટેક્સટાઇલ એન્જિનિયરિંગ. તો સૌથી વધારે જો કોઈ બ્રાન્ચ ઓફર કરતી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ હોય તો એમાં પણ એલડીનું જ નામ આવે છે. હવે આપણે આગળ વાત કરીશું ફેસિલિટીઝ કઈ કઈ છે. તો લેબોરેટરીઝ છે, વર્કશોપ્સ છે, લાઇબ્રેરી છે, કમ્પ્યુટર ફેસિલિટી છે, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ માટેનો અલગ સેલ છે, હોસ્ટેલ ફેસિલિટી છે, કેન્ટીન છે, NCC એક્ટિવિટી છે, જીમખાના છે, સ્ટુડન્ટ સ્ટોર છે અને ઇન્ડસ્ટ્રીયલ જે એક્સપેરિમેન્ટ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટેની જેટલી વસ્તુઓ જરૂરી છે એ તમામ વસ્તુઓ પણ છે. મોડ ઓફ એડમિશન. હવે આનું એડમિશન થશે કેવી રીતે? તો ગવર્મેન્ટની અંદર 95% જે સીટ્સ હોય છે એ બોર્ડ અને ગુજસેટ દ્વારા ACPC નું ફોર્મ ભરીને થતી હોય છે. ACPC નું ફોર્મ કેવી રીતે ભરવું એ તમારે જાણવું હોય તો ACPC ફોર્મ ફિલઅપ પ્રિયેશ સર યુટ્યુબ પર લખશો, આપણો વિડીયો આવી જશે. સૌથી વધારે વ્યૂઝ એની ઉપર છે ને પરફેક્ટ સમજાવેલું છે, તમે એક પણ ભૂલ નહીં કરો. 5% જે સીટ્સ હશે એ JEE મેઇન્સ થ્રુ ભરાતી હોય છે, પણ એ પણ ACPC થ્રુ જ ભરાતી હોય છે. ગવર્મેન્ટની અંદર ડાયરેક્ટ તમે કોલેજ જતા રહો તમારું એડમિશન થઈ જાય એવું હોતું નથી. બધા જ એડમિશન ઓનલી અને ઓનલી ACPC થ્રુ જ થાય છે. તો ACPC નું તમારે ફોર્મ ભરવાનું હોય. MI બોર્ડના 50% અને ગવર્મેન્ટના અને ગુજસેટના 50% હોય છે. આપણે આગળ વાત કરીએ કઈ બ્રાન્ચમાં કેટલી સીટ્સ છે. મેં તમને કીધું 95% ACPC થી ભરાય અને 5% તમારી JEE થી ભરાય. એટલે AIML માં જો 75 સીટ હોય તો 71 ACPC થી 4 JEE થી. ઓટોમોબાઈલમાં 150 સીટ છે, એનું બાયફર્ગેશન આપેલું છે. બાયોમેડિકલમાં 75 સીટ છે, એનું બાયફર્ગેશન આપેલું છે. કેમિકલમાં 75 છે, એનું બાયફર્ગેશન છે. સિવિલમાં 150, કમ્પ્યુટરમાં 150, ઇલેક્ટ્રિકલ EC બંનેમાં 150, એન્વાયરમેન્ટમાં 75, ITમાં 150, એના પછી ICમાં 113, મિકેનિકલમાં 150, પ્લાસ્ટિકમાં 38, રોબોટિક્સ ટેક્સટાઇલમાં 75 અને રબરની અંદર 38 સીટો અને એના બાયફર્ગેશન આપેલા છે. હવે તમે જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ ACPC સીટ કટ ઓફ રાઉન્ડ 1 ના કટ ઓફ તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. સ્ટાર્ટિંગ રેન્ક કયો હતો અને ક્લોઝિંગ રેન્ક કયો હતો. તમારે આની અંદર ક્લોઝિંગ રેન્ક જ જોવાનો. ક્લોઝિંગ રેન્કની પહેલા તમે જો આ વખતે મેરિટમાં આવો છો તો તમને અહીંયા મળવાના ચાન્સીસ છે. એ તમને મેરિટ નંબર આવે પછી જ ખ્યાલ આવે, એની પહેલા ખ્યાલ આવે નહીં. તો હું આ જનરલ કેટેગરી માટેનું છે, આ EWS કેટેગરીનું માટેનું છે. હું થોડોક સાઈડમાં હટી જાઉં છું, તમે આનો ફોટોગ્રાફ લેવો હોય તો લઈ શકશો. એ જ રીતે એક્સ સર્વિસમેન કેટેગરી છે, જનરલ ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરી પણ અહીંયા આપણે બતાવેલી છે. એના પછી SC કેટેગરી બતાવેલી છે, SCBC એટલે OBC જે કહેવાય છે એ કેટેગરી બતાવેલી છે. એના પછી SCBC ફિઝિકલ હેન્ડીકેપ અને ST ની કેટેગરી બતાવેલી છે. એના પછી TFWS, તો ભાઈ TFWS કેટલાય ચાલુ થઈ ગયું અને TFWS કેટલાય બંધ થઈ ગયું એ પણ અહીંયા બતાવેલી છે. TFWS નો પણ એક ડેડિકેટેડ વિડીયો આપણે બનાવી દીધો છે, શું હોય છે, કેવી રીતે એની અંદર તમે એપ્લાય કરશો.
એના પછી એસીબીસી સીટ કટ ઓફ રાઉન્ડ 2, રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 પડે જે ઇમ્પ્રુવમેન્ટ બેચના આધારે હોય તો એના પણ કટ ઓફ જનરલ છે, ઈડબ્લ્યુએસ છે, એના પછી એસસીબીસી છે, એસટી છે, એના પછી એસટી છે અને એક્સ સર્વિસમેન છે, એના પછી ટીએફડબ્લ્યુએસ ના બધા જ કટ ઓફ આપેલા છે. તમે સ્ક્રીન ઉપર પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમારા ડેટામાં એડ કરી શકો છો. એના પછી થર્ડ રાઉન્ડનું જે કટ ઓફ હતું એમાં જનરલ અને ઈડબ્લ્યુએસ કેટેગરી તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એસસીબીસી અને એસટી કેટેગરી પણ તમને દેખાઈ રહી છે, એસટી એક્સ સર્વિસમેન અને ટીએફડબ્લ્યુએસ કેટેગરી પણ તમને દેખાઈ રહી છે. એના પછી આ જેડબલઈ ના કટ ઓફ છે, બરાબર. એમાં તમારે પાછળના ડિજિટ જોવાના 66, 90, 187, 382, 419 આગળના ડિજિટ જોવાના થતા નથી, આટલો એનો રેન્ક ના હોય, બરાબર. આમાં સ્ટેટ કોડ આવતા હોય ને બધું આવતું હોય એટલે તમારે જ્યાં 6338 છે, 4602 છે જોવાનું, અને જ્યાં ડેશ કરેલો છે ત્યાં સીટ ત્યાં ખાલી પડેલી છે. તો આ જેડબલઈ થ્રુ જે 5% સીટ ભરાઈ છે એના કટ ઓફ છે. ફી સ્ટ્રક્ચરની જો હું વાત કરું તો ગવર્મેન્ટની અંદર 1500 રૂપિયા ફીસ બોયઝ માટે હોય છે, ગર્લ્સ માટે 0 રૂપિયા ફીસ હોય છે. એમાં પણ જો તમને ટીએફડબ્લ્યુએસ મળે તો કોઈ ફીસ નથી ભરવાની હોતી. એક વર્ષની 1500 તો 4 વર્ષની 15 ચોક ને 60, 6000 રૂપિયા તમારી ફીસ થાય, બરાબર. ટીએફડબ્લ્યુએસ હોય તો 0 થાય. કોલેજ ફીસની અંદર બીજી કોઈ લાઇબ્રેરી ફીસ હોય અથવા તો કોઈ ડિપોઝિટ સિક્યુરિટી લેતા હોય, કોઈ સ્પોર્ટ્સની ફીસ હોય અથવા તો એક્ઝામ ફીસ હોય, એ બધી તમારે આમાં ભરવાની થાય. બાકી કોઈ ફીસ વધારાની આવતી હોતી નથી. એના પછી જો તમે અહીંયા બતાવેલું છે કે ગવર્મેન્ટની ફીસ 130 રૂપિયા, અલગ અલગ ફીસ બી લેતા હોય છે. નોન ગવર્મેન્ટ હોય તો આટલી છે, જીટીયુ એનરોલમેન્ટની ફીસ લેતા હોય છે, એમ કરીને 1280 રૂપિયા, 2370 એટલે નોર્મલ ફીસ છે. આ ફીસ બહુ જ નોર્મલ હોય છે, બરાબર. બોયઝ માટેનું આ સ્ટ્રક્ચર બતાવેલું છે. આ ટીએફડબ્લ્યુએસ બોયઝ અને ગર્લ્સ. ટીએફડબ્લ્યુએસ હોય તો ફીસ જો 130, 120 રૂપિયા જેવી ફીસ તમારી હોય છે. એના પછી આપણે વાત કરીએ હોસ્ટેલ ફી. ફર્સ્ટ યર માટે 4200 રૂપિયા, સેકન્ડ યર માટે ખાલી 1200 રૂપિયા, થર્ડ યર માટે 1200 રૂપિયા અને ફોર્થ યર માટે પણ 1200 રૂપિયા હોય છે. પણ હોસ્ટેલ 5 સ્ટાર હોસ્ટેલ જેવી ના હોય, આ વસ્તુનું તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી અલગ અલગ સ્કોલરશિપ પણ તમને આની અંદર મળતી હોય છે, જેમ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ છે, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે, પીએમએસએસએસ છે, આઈસીસીઆર છે, એઆઈસીટી પીજી સ્કોલરશિપ છે, પ્લસ સાથે સાથે તમને એમવાયએસવાય નો પણ લાભ અહીંયા મળતો હોય છે. તો બધી જ સ્કોલરશિપ તમને અહીંયા મળવા પાત્ર હોય છે. તમે કોલેજની ફીસ નથી ભરતા, પણ જે એક્સ્ટ્રા તમારા ખર્ચા હોય છે એ ખર્ચા માટે તમને સ્કોલરશિપ મળતી હોય છે. પ્લેસમેન્ટની હું વાત કરું તો 2025 ની અંદર તમે પ્લેસમેન્ટનો રેશિયો જોઈ શકો છો. કોમ્પ્યુટરમાં 72.80% જેટલું થયું હતું, આઈટીમાં 76%, સિવિલમાં 52%, કેમિકલ 81%, ઇલેક્ટ્રિકલ 81%, ઈસી 59%, મિકેનિકલ 94%, ઓટોમોબાઈલ બાયોમેડિકલ 58%, આઈસી 96%, પ્લાસ્ટિક 27%, રબર 44%, ટેક્સટાઇલ 88%, એન્વાયરમેન્ટલ 61%. તો જો તમારે આની અંદર કોઈ બ્રાન્ચ એવોઇડ કરવી હોય તો તમે પ્લાસ્ટિક, રબર એવોઇડ કરી શકો છો, ટેક્સટાઇલને પણ એવોઇડ કરી શકો છો, ઓટોમોબાઈલને એવોઇડ કરી શકો છો, બાયોમેડિકલને એવોઇડ કરી શકો છો. તમારે એલડી ની અંદર એડમિશન લેવું હોય, કોમ્પ્યુટર પસંદ કરી શકાય, આઈટી, સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, ઈસી, મિકેનિકલ. એના પછી તમે આઈસી પસંદ કરી શકો. ટેક્સટાઇલમાં બને શકે ત્યાં સુધી ના જાઓ તો સારું. તો આટલી બ્રાન્ચ તમે આની અંદર પસંદ કરી શકો છો. પ્લેસમેન્ટનો સ્ટેટિસ્ટિક પણ અહીંયા બતાવેલો છે. 2020, 2021, 2022, 2023, 2024 અત્યાર સુધીમાં ટોટલ 3953 છેલ્લા 5 વર્ષમાં વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. 571 કંપની વિઝિટ કરી ચૂકી છે. 571 એટલે બહુ મોટો ડિજિટ કહેવાય. તો ડીએઆઈસીટી નિર્માની અંદર જે કંપની આવતી હોય છે બધી જ કંપની એલડીમાં પણ આવતી હોય છે. એમના અલગ અલગ રિક્રુટર્સ છે, જેમાં તમે મોટા મોટા નામ જોઈ શકો છો. ટાટા છે, અદાણી છે, એલએનટી છે, ટીસીએસ છે, અમૂલ છે, રિલાયન્સ છે, જીએનએફસી છે, ટોરેન્ટ છે, એમજી હેક્ટર છે, ટેક મહિન્દ્રા છે, સિયાટ છે, અદાણી છે, ટોરેન્ટ પાવર છે. તો તમે એમના મોટા મોટા જે ગોદરેજ છે તમને દેખાતા છે, આ બધા એમના પ્લેસમેન્ટ પાર્ટનર્સ છે. એડ્રેસની જો વાત કરું તો ઓપોઝિટ ગુજરાત યુનિવર્સિટી, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાતની અંદર આ કોલેજ આવેલી છે. તો આઈ હોપ હવે તમને એલડી એન્જિનિયરિંગ કોલેજની બધી જ માહિતી મળી ગઈ હશે. જો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ કોલેજની અંદર તમે ફીસ નથી ભરતા, નોર્મલ ફીસ છે, તો ફેસિલિટીઝ તમને બહુ 5 સ્ટાર મળવાની નથી. એટલે ફેસિલિટીઝ તો તમારે ધ્યાન રાખીને જ જવાનું. ટીચર્સ સારા છે, બરાબર. ક્લાસ 1, 2 જે બધા ટીચર્સ એક્ઝામ પાસ કરીને જીપીએસસી ની આવતા હોય છે એટલે ભણાવે છે સરસ રીતે, બરાબર. ઓછી ફીમાં છે. કદાચ ક્યાંક ના ખબર પડે તો તમે બહારથી પણ ભણી શકો છો. તો સરસ મજાનું આયોજન છે. એલડીમાં મળતું હોય તો 100% એન્જિનિયરિંગ કરાય જ. સરસ મજાનું પ્લેસમેન્ટ પણ તમારું થાય જ. હવે આ વિડીયો તમારા એ મિત્રોને શેર કરો જેમની પણ ઈચ્છા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની અંદર છે. હવે નેક્સ્ટ તમારે કઈ કોલેજનો વિડીયો જોઈએ છે કમેન્ટ જરૂર કરજો. શ્યોર હું આવો જ સરસ મજાનો વિડીયો તમારા માટે બહુ જ જલ્દીથી લઈને આવીશ. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.